તો કબૂતરબાજીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે। જે પ્રકારે કબૂતરબાજીનો કેસ છે તેને લઈને ઝીણવટભરી તપાસ થઈ રહી છે તેમ કહેવામાં આવી રહ્યું છે। તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે। કબૂતરબાજીમાં ઝીણવટભરી તપાસ થઈ રહી છે તેમ તેમણે કહ્યું હતું। राज्य और केंद्र सरकार द्वारा तपास करवामां आवी रही है तेम ऋषिकेश पटेल द्वारा कहेवामां आवी रह्युं छे। कबूतरबाजी ने लईने झीणवटभरी तपास थई रही है तेम सरकारना प्रवक्ता मंत्री ऋषिकेश पटेल द्वारा कहेवामां आव्युं। राज्य सरकार और केंद्र सरकार संयुक्त रीते आखी आ बाबतनी तपास करी रही है। आपणे सीआईडी क्राइम द्वारा अने डीजी पण आपणा राज्यना डीजीए पण बहु गंभीरताथी आ विषय लीधो छे। एमना घरे जई ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો અમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે। દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે। सरकारना प्रवक्ता मंत्री ऋषिकेश पटेलનું નિવેદન સામે આવ્યું છે। જેટકોની ભરતી પરીક્ષા અંગે ऋषिकेश પટેલનું નિવેદન સામે આવ્યું। જેટકોએ મહત્વનો નિર્ણય લીધો છે તેમ ऋषिकेश પટેલે કહ્યું। પરીક્ષા મુદ્દે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા। જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે। કુલ 6000 એપ્લિકેશનો આવી હતી, એમાંથી 5362 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ मतलब કે 6000ના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે, પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે।